નમસ્કાર મિત્રો. જ્યોતિષશાસ્ત્રની પ્રારંભિક માહિતીની શૃંખલાના ભાગ 6માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જ્યારે આપણી કુંડળી કોઈને બતાવીએ છીએ ત્યારે એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે, મારક ગ્રહ. ઘણા લોકો આ નામ સાંભળીને ડરી જાય છે, પણ શું ખરેખર મારક ગ્રહ એટલે મૃત્યુ કે પછી તેની પાછળ કોઈ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે? આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજીશું કે મારક ગ્રહ કોને કહેવાય અને તે ક્યારે અસર કરે છે અને તેનાથી ડરવાની જરૂર કેમ નથી. મિત્રો, અહીં આપણે જોઈ રહ્યા છીએ તે એક જન્મ કુંડળી છે, લગ્ન કુંડળી છે, જેમાં ઉપર 11 નંબરનું ક્રમાંક લખાય છે અને તે ખાનું છે એ લગ્ન સ્થાન છે, પ્રથમ સ્થાન છે. લગ્ન સ્થાનમાં જે ક્રમાંક લખાયેલો હોય તે રાશિની તે કુંડળી જન્મ લગ્નની કુંડળી છે. અત્રે 11 નંબર એટલે કુંભ રાશિનો ક્રમાંક છે, એટલે આ જન્મ કુંડળી એ કુંભ લગ્નની કુંડળી છે. એન્ટી ક્લોકવાઇઝ જોઈએ તો 11ની બાજુમાં 12 લખેલ છે તે બીજું સ્થાન છે. પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એમ 12 સ્થાન છે એ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 9મું, 10મું, 11મું ને 12મું સ્થાન છે. તો અહીંયા જે 2 નંબરનું સ્થાન, જેમાં 12 નંબરનો ક્રમાંક લખેલો છે તે બીજું સ્થાન છે. એવી જ રીતે જ્યાં 5 નંબરનો ક્રમાંક લખેલો છે તે 7મું સ્થાન છે. તો આ જે 12 નંબર લખેલો છે એ બીજું સ્થાન, એટલે બીજું સ્થાન જે છે એ આપણું ધન અને પરિવારનું સ્થાન છે. અને તેમાં જે ક્રમાંક લખેલો છે એ 12 નંબર, એ 12 નંબરની રાશિ એટલે મીન રાશિ અને તેના સ્વામી છે એ ગુરુ છે. 7 નંબરનું સ્થાન જે આપણા દાંપત્ય જીવનમાં આપણા જે લગ્ન સાથી છે, જીવન સાથી છે, તેમનું છે ભાગીદારીનું સ્થાન છે. અને તેમાં અત્યારે હાલ આ કુંડળી પ્રમાણે 5 નંબર લખેલો છે, એટલે 5 નંબરની રાશિ એટલે કે સિંહ રાશિ, અને સિંહ રાશિના સ્વામી છે સૂર્ય છે. તો આ 2 નંબરનું સ્થાન અને આ 7 નંબરનું સ્થાન એ મારક સ્થાન તરીકે ગણાય છે. અને તેમના સ્વામી, તેમાં રહેલી જે રાશિ છે એ રાશિના સ્વામી એ મારક ગ્રહ ગણાય છે. અહીંયા 12 નંબર એટલે મીન રાશિ, મીન રાશિના સ્વામી એટલે ગુરુ એ મારક ગ્રહ છે. અને 5 નંબરની રાશિ જે 7મા સ્થાનમાં છે તેના 5 નંબરની રાશિ એટલે સિંહ રાશિ, તેના સ્વામી સૂર્ય છે, એટલે અહીં સૂર્ય મારક ગ્રહ છે. એટલે કુંભ લગ્નની કુંડળીમાં ગુરુ અને સૂર્ય એમ 2 મારક ગ્રહ છે. હવે આપણે જુદા જુદા જે 12 લગ્ન છે તેમાં મારક ગ્રહ કયા કયા છે તેની વાત કરીએ. અહીં પ્રથમ નંબરની જે કુંડળી છે એમાં 1 નંબર દર્શાવે છે, જે પહેલા સ્થાનમાં એ મેષ લગ્ન છે અને તેનું બીજું સ્થાન એ વૃષભ રાશિ એટલે તેના સ્વામી શુક્ર છે. અને 7મું સ્થાન એ તુલા રાશિ એટલે તેના
સ્વામી શુક્ર છે. આમ અત્રે બીજા અને સાતમા સ્થાનના સ્વામી શુક્ર હોય તે મારક ગ્રહ છે. 2 નંબરની કુંડળી જે છે એમાં વૃષભ લગ્ન છે, જેમાં બીજા સ્થાનમાં મિથુન અને સાતમા સ્થાનમાં વૃશ્ચિક રાશિ છે અને તેમના સ્વામી અનુક્રમે બુધ અને મંગળ હોય. અહીં બુધ અને મંગળ એ મારક ગ્રહ છે. 3 નંબરની કુંડળી મિથુન લગ્નની રાશિ છે, તેમાં બીજું સ્થાન છે તેમાં કર્ક રાશિ અને 7મું સ્થાન છે તેમાં ધન રાશિ અને તેમના સ્વામી અનુક્રમે ચંદ્ર અને ગુરુ હોય. અહીં ચંદ્ર અને ગુરુ એ મારક ગ્રહ બને છે. 4 નંબરની કુંડળી એ કર્ક લગ્નની કુંડળી છે, જેમાં બીજા સ્થાનમાં સિંહ રાશિ અને તેમના સ્વામી સૂર્ય છે, જ્યારે 7મા સ્થાનમાં મકર રાશિ છે અને તેમના સ્વામી શનિ છે. એટલે અહીં સૂર્ય અને શનિ એમ 2 મારક ગ્રહ છે. 5 નંબરની કુંડળી એ સિંહ લગ્નની કુંડળી છે અને એમાં બીજા સ્થાનમાં કન્યા રાશિ અને તેમના સ્વામી બુધ એ મારક ગ્રહ છે, જ્યારે 7મા સ્થાનમાં કુંભ રાશિ અને તેમના સ્વામી શનિ છે, જે મારક ગ્રહ છે. એટલે અહીંયા બુધ અને શનિ એ 2 મારક ગ્રહ છે. 6 નંબરની કુંડળી કન્યા લગ્નની કુંડળી છે, જેમાં બીજા સ્થાનમાં તુલા રાશિ એટલે કે તેના સ્વામી શુક્ર એ મારક ગ્રહ છે અને 7મા સ્થાનમાં મીન રાશિ એટલે કે તેના સ્વામી ગુરુ એ મારક ગ્રહ છે. એટલે અહીં કન્યા લગ્નમાં શુક્ર અને ગુરુ એ મારક ગ્રહ છે. 7 નંબરની કુંડળી જે અત્યારે સ્લાઇડમાં પહેલા નંબર દેખાય છે તેમાં તુલા લગ્નની કુંડળી છે, જેમાં બીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિ એટલે કે તેના સ્વામી મંગળ એ મારક ગ્રહ છે અને 7મા સ્થાનમાં મેષ અને તેના સ્વામી મંગળ એ મારક ગ્રહ છે. એટલે અહીંયા મંગળ બીજા અને 7મા સ્થાનમાં માલિક છે, એટલે તે મંગળ એ મારક ગ્રહ છે. 8મા નંબરની કુંડળી એ વૃશ્ચિક લગ્નની કુંડળી છે અને તેનું બીજું સ્થાનમાં ધન રાશિ છે, એટલે તેના સ્વામી એ ગુરુ છે, જે મારક ગ્રહ બને છે અને 7મા સ્થાનમાં વૃષભ રાશિ છે, તેના સ્વામી શુક્ર છે, જે મારક ગ્રહ બને છે. એટલે કે વૃશ્ચિક લગ્નમાં ગુરુ અને શુક્ર એ મારક ગ્રહ છે. 9મા નંબરની કુંડળી એ ધન લગ્નની કુંડળી છે, જેમાં મકર રાશિ એ બીજા સ્થાનમાં છે અને તેના સ્વામી શનિ છે અને તે મારક ગ્રહ બને છે અને 7મા સ્થાનમાં મિથુન રાશિ છે, જેના સ્વામી બુધ એ મારક ગ્રહ બને છે. 10મા નંબરની રાશિ એ મકર લગ્નની રાશિ છે અને તેના બીજા સ્થાનમાં કુંભ રાશિ છે અને તેના સ્વામી શનિ છે, તે અત્રે એ મારક બને છે, મારક ગ્રહ છે. જ્યારે 7મા સ્થાનમાં કર્ક રાશિ છે, જેના સ્વામી ચંદ્ર છે, જે મારક ગ્રહ બને છે. આમ મકર લગ્નમાં શનિ અને ચંદ્ર એ મારક ગ્રહ છે. 11 નંબરની કુંડળી એ કુંભ લગ્નની કુંડળી છે, જેમાં બીજા સ્થાનમાં મીન રાશિ અને તેના સ્વામી ગુરુ એ મારક ગ્રહ છે અને 7મા સ્થાનમાં સિંહ રાશિ તેના સ્વામી એ સૂર્ય એ મારક ગ્રહ છે. એટલે કુંભ લગ્નમાં અગાઉ આપણે જોયું હતું ઉદાહરણમાં એ પ્રમાણે ગુરુ અને સૂર્ય એ કુંભ લગ્નમાં મારક ગ્રહ છે. એવી જ રીતે 12મા નંબરની રાશિ 12મા નંબરની કુંડળી અહીંયા લગ્ન સ્થાનમાં 12 ક્રમાંક બતાવે છે, તે એ મીન લગ્નની કુંડળી છે, જેમાં બીજા સ્થાનમાં મેષ રાશિ છે અને તેના
સ્વામી મંગળ છે, જે મારક ગ્રહ છે, અને 7મા સ્થાનમાં કન્યા રાશિ છે, તે ના સ્વામી બુધ છે, જે મારક ગ્રહ બને છે. એમ મીન લગ્નમાં મંગળ અને બુધ એ મારક ગ્રહ છે. અહીં આપણે જોઈશું તો મેષ લગ્નમાં બીજા અને 7મા સ્થાનના માલિક શુક્ર છે, એટલે કે બંને સ્થાનમાં શુક્ર એ મારક ગ્રહ છે, એટલી તેની પ્રબળતા વધી જાય છે, એટલે તેને પ્રબળ મારક અથવા અતિ મારક તરીકે ઓળખીશું. એવી જ રીતે તુલા લગ્નની જે રાશિ જન્મ રાશિ છે અથવા જન્મ લગ્ન છે, એ કુંડળી છે, તેમાં મંગળ એ બીજા સ્થાનનો માલિક છે. એવી જ રીતે 7મા સ્થાનનો પણ માલિક મંગળ હોવાથી તે બંને સ્થાનમાં મારક તરીકે હોય તે અતિ મારક અથવા પ્રબળ મારક તરીકે ઓળખાશે. સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે જ્યાં ચંદ્ર અને સૂર્ય એ મારક બને છે, ત્યાં શાસ્ત્રો મુજબ ચંદ્ર અને સૂર્યને મારકનો દોષ લાગતો નથી, એટલે તેની અસર ઓછી હોય છે. તેથી જ્યારે તે સક્રિય બને છે તેનો સમય આવતા ત્યારે તે નુકસાન ઓછું કરે છે, પરંતુ તેમાં સ્વાસ્થ્યની કાળજી રાખવાની રહે છે. એવી જ રીતે મકર લગ્નમાં જોઈએ તો શનિ એ બીજા સ્થાનમાં કુંભ રાશિ જે છે તેના સ્વામી છે અને તે મારક બને છે. પરંતુ અહીંયા મકર લગ્ન હોય, મકર રાશિ પહેલા સ્થાનમાં છે અને પહેલું સ્થાન એટલે લગ્ન સ્થાન, અને લગ્નના સ્વામી એ પણ શનિ જ છે. એથી લગ્નેશ મારક હોય ત્યારે તે નુકસાન ઓછું કરે છે, તેની પ્રબળતા ઓછી હોય છે. એટલે મકર લગ્ન. હવે આપણે જોઈએ કે મારક ગ્રહની અસર અથવા તેનું ફળ ક્યારે મળે છે. આપણને પ્રશ્ન થાય કે શું આ મારક ગ્રહ હંમેશા ખરાબ ફળ આપે છે? તો જવાબ છે ના. મારક ગ્રહ ત્યારે જ સક્રિય થાય છે જ્યારે તેની મહાદશા અને અંતરદશા ચાલતી હોય. આપણે આગળ જોઈશું ગ્રહોની મહાદશા અને અંતરદશા શું છે. તો અત્રે આટલું ધ્યાનમાં રાખીએ કે જ્યારે મારક ગ્રહની મહાદશા અથવા અંતરદશા ચાલતી હોય ત્યારે તે સક્રિય બને છે, અને આ સમય દરમિયાન વ્યક્તિને શારીરિક કષ્ટ, માનસિક તણાવ કે કામમાં અવરોધોનો તેણે સામનો કરવો પડી શકે છે. પરંતુ એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ ગ્રહ કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો તે અપાર ધન અને પ્રગતિ પણ કરાવી શકે છે. એટલે જો આ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો તકલીફ પડી શકે, પણ શુભ સ્થિતિમાં હોય તો તે પ્રગતિ પણ કરાવી શકે છે. હવે આપણે ઉપાયોની વાત કરીએ તો મારક ગ્રહની મહાદશા અથવા અંતરદશા ચાલતી હોય ત્યારે આપણે ગભરાવાને બદલે શાસ્ત્રોમાં સૂચવેલા સરળ ઉપાયો કરી શકીએ, જેવી કે ભગવાન શિવની આરાધના અને મહામૃત્યુંજય મંત્રના જાપ. તો જે તે મારક ગ્રહને લગતી વસ્તુઓનું દાન કરવાથી પણ રાહત રહે છે. સાથે સાથે શિવજીની આરાધના અને હનુમાન ચાલીસા
મંત્રનું નિયમિત રીતે રટણ અને જાપ કરવાથી પણ રાહત રહે છે. સૌથી મહત્ત્વનું છે આપણે આપણા કર્મ શુદ્ધ રાખવા. જ્યોતિષ એ સાવચેતીનો માર્ગ છે, ડરનો નહીં. તો મિત્રો, મારક ગ્રહ વિશે આપણે વિગતે જોયું. મારક ગ્રહ શું છે, તેની અસરો શું છે અને ક્યારે તેની અસર થાય છે, તેમજ તેના ઉપાયો શું છે તેની વાત કરી. તો મિત્રો, અહીં આપણે વિરામ લઈએ છીએ અને ફરી આપણે મળીશું આવા જ એક માહિતીસભર અને રસપ્રદ વિડીયો સાથે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને આપને આ વિડીયો જો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને જરૂર જણાય કોમેન્ટ કરજો. અને જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આગામી વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી જાય. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.